માંજરપુર સીતાબાગ ગરબા ગ્રાઉન્ડ ખાતે નવરાત્રી ગરબા મહોત્સવ 2024નું ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું। નવરાત્રીને હવે ગણતરીના દિવસો બાકી છે અને ગરબા આયોજકો તૈયારીઓમાં લાગી ગયા છે। ત્યારે માંજરપુર વિસ્તારમાં છેલ્લા 36 વર્ષથી નિઃશુલ્ક ગરબા મહોત્સવનું આયોજન કરવામાં આવે છે અને આજે માંજરપુર સીતાબાગ ગરબા ગ્રાઉન્ડમાં ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું। આ ભૂમિપૂજનમાં ધારાસભ્ય યોગેશ પટેલ, પાલિકાના શાસક પક્ષના દંડક શૈલેષ પાટીલ, પૂર્વ મેયર અને કોર્પોરેટર નિલેશ રાઠોડ, કોર્પોરેટર કેતન પટેલ, પ્રીતિ ભટ્ટ, એનઆરઆઈ નવરંગ બ્રહ્મભટ્ટ ઉપસ્થિત રહ્યા હતા। વર્ષોથી આ જ સ્થળે ગરબા મહોત્સવનું નિઃશુલ્ક આયોજન કરતા અતુલ અમીન, અમૃતરાવ પાટીલ, કૌશિક પટેલ, જયેન્દ્રસિંહ ઠાકોર અને તેમની ટીમ આજથી ગરબા મહોત્સવની તૈયારીઓમાં લાગી ગઈ છે અને દર વર્ષની જેમ આ વર્ષે પણ તુષાર ભોસલે અને તેમનું વૃંદ મા શક્તિની આરાધના સાથે ગરબાની રમઝટ બોલાવશે। માતાજીના ગરબા 3 ઓક્ટોબરથી શરૂ થાય છે। ખેલૈયાઓ પણ ગરબાની રાહ જોઈ રહ્યા છે। વરુણ દેવતાને બી પ્રાર્થના કરું કે જેમ ગણેશ ઉત્સવ બી સારી રીતે ઉજવવા દીધો એવી રીતે આ ગરબા બી, કારણ કે વડોદરાનું એક આ ઘરેનું છે। ગરબા વડોદરાના પ્રસિદ્ધ ગરબા છે અને સારી રીતે ગરબા થાય એવી ભગવાન શિવજીને બી પ્રાર્થના કરીએ અને બધા જે ખેલૈયાઓ છે રંગે ચંગે આ ઉત્સવ ઉજવે એવી મારી પ્રાર્થના। આ વર્ષોથી સિન્સ 1988થી અમે આ ગરબા કરાવી રહ્યા છે અને આ ગરબા નિઃશુલ્ક, કે બરોડામાં કદાચ બહુ ઓછા ગરબા હશે કે જ્યાં ભાઈઓ અને બહેનો માટે ફ્રી કોઈ પાસીસ નથી હોતા। અમારો ધ્યેય એટલો જ હોય છે કે અહીંયા મધ્યમ વર્ગના, અપર મધ્યમ વર્ગ, લોઅર મિડલ ક્લાસ એ લોકોના છોકરા છોકરીઓ અહીંયા ગરબા રમે અને એમનું અહીંયા આગળ એમનું આર્થિક પરિસ્થિતિ પણ જો એવી હોય તો પણ એ લોકો અહીં આગળ રમી શકે છે અને અમારો ધ્યેય એ જ છે કે ભાઈ માંજલપુર વિસ્તારના છોકરા છોકરીઓ જેને હાઈફાઈ ગરબાના પાસીસ ના પોસાતા હોય એ અહીં આગળ આવીને રમે અને એમની નવરાત્રિમાં એમના માના આશીર્વાદ લે ને અહીંથી જાય। તુષાર ભોસલે અને અક્ષય ફરાસખાના આ જે છે અમારા વર્ષોથી, મને ખ્યાલ છે ત્યાં સુધી લગભગ 10-12 વર્ષથી એ જ ગ્રુપ અને એ જ ડેકોરેટર્સ અમારા અહીં આગળ છે એટલે એની માટે કોઈ બીજો પ્રશ્ન એમને પણ અમારે કશું બતાવવું પડતું નથી। એટલે અમારે બહુ સારું છે કે અમારે એમને કોઈ ગાઈડ કરવા નથી પડતા। સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર।